નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મેન્ટલ એબિલિટી એટલે કે માનસિક યોગ્યતા જવાહર નવોદયમાં પૂછાતો પાર્ટ 1. તેની અંદર પેટર્નવાળી આકૃતિનો વિડીયો આપણે આજે જોવાના છીએ. તો થઈ જાવ તૈયાર. હવે આ પ્રકારની આકૃતિ છે એ તમને જોવા મળશે. એક ક્વેશ્ચન ફિગર છે અને આન્સર ફિગર છે. આપણે કામ એવું છે કે આજે એક પોર્શન જે બાકી રહી ગયો છે એ બાકી રહેલા પોર્શનની અંદર કઈ આકૃતિ આવે ઓપ્શનમાંથી. તો આ આકૃતિ માટેની જે ટ્રીક છે એ આપણે કેવી રીતે કરશું? તો આ આકૃતિ આપણે સોલ્યુશન કરવા માટે ખોટી જે આકૃતિ છે એને આપણે દૂર કરશું. આમ કરવાથી આપણે ઝડપથી સાચા જવાબ છે ત્યાં સુધી આપણે પહોંચી શકશું. જેવી રીતે આપણે હમણાં ઉદાહરણ સોલ્વ કરશું એ તમે જોશો એટલે ખ્યાલ આવશે કે આ પ્રકારની આકૃતિ છે એ કેવી રીતે આપણે સોલ્યુશન કરાય. તો આકૃતિનો પ્રકાર છે એને પેટર્ન આકૃતિ કહેવામાં આવે છે કે સેમ પેટર્ન છે એ પેટર્નથી આપણે આ આકૃતિ પૂર્ણ કરવાની હોય છે. જો હવે આ પોર્શન આપણે જોઈએ તો અહીંયા ગુણાકાર, પ્લસ, માઇનસ, ભાગાકાર, અહીંયા ગુણાકાર, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, અહીંયા ભાગાકાર, અહીંયા ગુણાકાર, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, અહીંયા ભાગાકાર. તો અહીંયા આપણે ગુણાકાર, અહીંયા પ્લસ, પાછું એવું જ આવે. રેડી? તો ગુણાકાર ને પ્લસ વાળી આકૃતિ છે એ ડી ઓપ્શન આપણો જવાબ આવે નહીં. એ ખબર પડી ગઈ એટલે એ એક નીકળી ગયો. પછી આ સી ઓપ્શન પણ આવે નહીં. હવે આપણે બે આકૃતિમાંથી જ શોધવાનું રહ્યું. પછી વચ્ચે સર્કલ આવે તો વચ્ચે સર્કલ બે આકૃતિમાં છે, એ અને બીમાં. પછી અહીંયા માઇનસ આવે તો અહીંયા નથી માઇનસ એટલે એ જવાબ ન આવે. હવે આ જવાબ છે એ આપણો સાચો આન્સર થઈ જાય. આ રીતે ખોટી આકૃતિ કાઢી અને પછી સાચી આકૃતિ તરફ આપણે જવાનું છે. જોશું આગળ? ચાલો જો આ એક આકૃતિ છે ક્વેશ્ચન ફિગર. હવે તેની અંદર તમે જોવા જાવ તો અહીંયા અને અહીંયા આ રીતે આપણી પેટર્ન છે પૂરી થતી હોય. તો આ એ ઓપ્શન ક્યારેય ન આવે, આ સી ઓપ્શન પણ ક્યારેય ન આવે અને ડી ઓપ્શનમાં વચ્ચે ટપકાવાળું તો ક્યારેય ન આવે. તો આ જવાબ છે એ આપણો સાચો જવાબ છે એ થઈ જાય. એટલે ખોટી આકૃતિ ચેકી અને સાચી આકૃતિ આપણે ગોતવાની છે. ઠીક છે? ચાલો જોઈએ આગળ. ચાલો તો સૌથી પહેલા આ આકૃતિની અંદર અહીંયા આપણો લીટો હોવો જોઈએ, આ રીતે ક્રોસ, એટલે કે આ પોઝિશનમાં. તો આ પોઝિશનમાં અહીંયા નથી, અહીંયા નથી. આ સી અને ડી બે આકૃતિ છે. પછી અહીંયા આપણો આવો લીટો હોવો જોઈએ, એ ડી આકૃતિની અંદર જોવા મળતો નથી. તો સી આપણો સાચો જવાબ થઈ જાય. આવી આકૃતિ બને. ક્લિયર છે? ચાલો હવે આ આકૃતિની અંદર પહેલું કામ થાય કે આપણી પાસે આ પોઝિશનની અંદર લીટો હોવો જોઈએ. બી ઓપ્શન નથી, સી ઓપ્શન નથી અને વચમાં ડી ઘાટું થઈ જાય એ પણ ન આવે. એટલે આ ઓપ્શન છે. અહીંયા ત્રિકોણ આપણું ઘાટું થઈ જશે અને અહીંયા ત્રિકોણ છે એ ઘાટું થઈ જશે. તો એવી આકૃતિ આપણને એ ઓપ્શનમાં ખોટી આકૃતિ બાદ કરતા ઝડપથી આપણને આકૃતિ મળી ગઈ છે. ઓકે, અહીંયા આમ ક્રોસ લીટો હોવો જોઈએ અને અહીંયા ચોરસ હોવું જોઈએ. અહીંયા ચોરસ નથી, બી આકૃતિમાં, સી આકૃતિમાં અહીંયા ચોરસ નથી એટલે એ જવાબ ના આવે. રેડી? હવે અહીંયા અંદરની સાઈડ આપણે ટપકા હોવા જોઈએ. તો અહીંયા તો નીચેની સાઈડ છે તો એ આકૃતિ પણ જવાબ ન આવે. ડી આકૃતિ છે આપણો સાચો જવાબ થઈ જાય. તો આટલું ફટાફટ કામ થશે.
અને આપણે ઓમ જોવા જઈએ ને તો આમાં કઈ આકૃતિ ફિટ થાય, આમ આંખથી જોવા જઈએ તો આપણને બધું સેમ ટુ સેમ લાગતું હોય. જોઈએ આગળ. અહીંયા બ્લેન્ક વાળી આકૃતિ, એ નથી, બી નથી, સી નથી, એટલે ડી જવાબ છે એ આપણો સાચો જવાબ થશે. સ્પીડથી ફટાફટ. અહીંયા ચોકડી, અને બધા એરા એકબીજાની વિરુદ્ધમાં. તો અહીંયા નથી, અહીંયા પણ નથી, અહીંયા પણ નથી. બી આકૃતિ છે આપણો સાચો જવાબ થશે. અહીંયા તો સીધી ખબર પડી જાય છે આ કે આ આકૃતિ આપણી હોઈ શકે નહીં. ચાલો નેક્સ્ટ. આવી આકૃતિ કંઈક હોય અને અહીંયા આપણા લીટા આવવા જોઈએ અને આ પોર્શન છે ઘાટો થવો જોઈએ. પહેલા તો આ પોઝિશનની અંદર પાંદડું હોવું જોઈએ, એટલે આ બે જવાબ આવે નહીં. પછી અહીં ઉપરનો ભાગ છે એ ઘાટો હોવો જોઈએ, એવી આકૃતિ સી છે, આ ડી આકૃતિ એવી નથી. જોઈએ આગળ. પહેલું કે આપણો ક્રોસ છે એ આમ હોવો જોઈએ, તો આ આકૃતિ નથી, આ આકૃતિ નથી, આ આકૃતિ નથી. રેડી? તો હવે આ એક જ આકૃતિ વધી કે જેમાં ક્રોસ એમ છે, પછી એરો છે એ આમ છે. રેડી? ખાલી આપણે આ ક્રોસ લીટો કેવી રીતે આવે એ જોઈ અને આપણે 3 આકૃતિ કાઢી નાખી, તો બીજું કાંઈ જોવાનું આવ્યું નહીં. ચાલો, અહીંયા આપણું સર્કલ હોવું જોઈએ. હવે સર્કલ ન હોય એવું કાઢી નાખો, આ નથી. રેડી? પછી આટલો ભાગ છે એ ઘાટો કરેલો હોવો જોઈએ. તો આની અંદર પણ છે, આની અંદર પણ છે, આની અંદર પણ છે. પણ પછીનો ભાગ છે એ બ્લેક હોવો જોઈએ. આ પોર્શન છે કેવો હોવો જોઈએ? બ્લેક હોવો જોઈએ. તો અહીંયા વ્હાઈટ છે એટલે આ જવાબ નથી. અહીંયા બે જગ્યાએ બ્લેક છે. પછી છેલ્લો પોર્શન છે એ ખાલી હોવો જોઈએ. અહીંયા ઘાટો છે એટલે આ આકૃતિ નથી. બસ, તો વારાફરતી જોતા ગયા અને 3 આકૃતિ ખોટી નીકળી ગઈ, એટલે સાચો જવાબ આપણને મળી ગયો. અહીંયા ક્વેશ્ચન ફિગરમાં અહીંયા આપણો સ્ક્વેર હોવો જોઈએ. અહીંયા ટ્રાયંગલ છે, અહીંયા ટ્રાયંગલ છે, એટલે એ બે જવાબ નીકળી ગયા. પછી આવા બે લીટા છે આપણે જોઈ છે. અહીંયા તો ચોકઠાવાળી કંઈક આકૃતિ છે, સી આકૃતિ છે આપણો સાચો જવાબ મળી ગયો. આ રીતે આપણે પેટર્ન આકૃતિ પૂરી કરી દેવાની છે. તો આ રીતનો ક્રોસ આવે, એટલે કે આમ ક્રોસ આવે, તો અહીંયા નથી, બાકી બધાની અંદર એવો ક્રોસ છે. પછી આવો ત્રિકોણ બનવો જોઈએ. અહીંયા બને છે, અહીંયા બને છે, અહીંયા બનતો નથી. બી આકૃતિમાં બનતો નથી. અહીંયા એવો ત્રિકોણ બની ગયો, અહીંયા પણ એવો ત્રિકોણ બની જાય છે. રેડી? પછી આ પોઝિશનની અંદર આપણું ત્રિકોણ હોવું જોઈએ. તો અહીંયા સી આકૃતિમાં નથી, એ આકૃતિની અંદર આપણને આવું જોવા મળે છે. સમજાય છે? ચાલો, હવે આમાં તો આ પોર્શન છે આપણે શોધવાનો છે. તો આ પેટર્ન પહેલા તમે પૂરી કરો. આવી આકૃતિ કંઈક હોવી જોઈએ એવું લાગે છે. રેડી? એવો ઓપ્શન આપણી પાસે ડી જોવા મળે છે. આ એ, બી અને સી જવાબ નથી. આ ડી જવાબ છે. આપણને ચોખે ચોખી ખબર પડે કે અહીંયા જે આપણે આકૃતિ બનાવી પેટર્ન પૂરી કરવા માટે, એવી આકૃતિ આપણને ડી ઓપ્શનની અંદર દેખાય છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ.
અહીંયા આપણું આ ઘાટો કરેલો પાર્ટ છે હોવો જોઈએ. અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા એક જ જગ્યાએ છે. તો આપણો સીધો સાચો જવાબ છે આપણને મળી જાય. પછી અહીંથી આમ આવે, અહીંથી આવી રીતે આવે, આવી રીતે. જો છે સેમ આકૃતિ એવી. ઠીક છે, ઓકે, ચાલો નેક્સ્ટ. આ આકૃતિ આપણે પૂરું કરશું. અહીંયા આપણું અર્ધગોળની અંદર લીટો અને અહીંયા આપણું ટપકું હોવું જોઈએ. તો ટપકું છે ઘાટું હોવું જોઈએ. આ જવાબ નથી. આવડું મોટું આ હોય નહીં. આ કાળું ટપકું હોય નહીં. આ ડી જવાબ છે આપણો સાચો જવાબ થશે. જોઈએ આગળ. જોવો જી, આપણે આ પોર્શન છે એ ઘાટું કરેલો જોઈએ. ખૂણો અહીંયા છે, અહીંયા નથી, અહીંયા આ બાજુ નથી. આ બે આકૃતિમાંથી એક આકૃતિ આપણો જવાબ આવે. પછી આકૃતિ પૂરી કરીએ એટલે આવું બને અને આની અંદર લાઈન છે આ પોઝિશનમાં રહે. હવે આવી આકૃતિ ડી આકૃતિમાં એવું કંઈ જોવા મળતું નથી, કારણ કે વચમાં એક આ વધારાની લાઈન છે. એટલે એ જવાબ આપણો સાચો જવાબ થશે. ચાલો, જો આ બે આકૃતિ સરખી છે, આ બે આકૃતિ સરખી છે, તો આપણે ઉપર નીચે આકૃતિ છે એ સરખી આવે. એટલે આપણો ક્રોસ છે પહેલા આમ હોવો જોઈએ. એટલે આ આકૃતિ નથી, આ આકૃતિ નથી, અને આ આકૃતિ પણ એના જેવી લાગતી નથી. એટલે આપણો જવાબ છે એ ઓપ્શન એ આપણો સાચો જવાબ. ખાલી એક લાઈન જોઈને આપણને ખ્યાલ આવી જાય. આ રીતની પોઝિશન આવશે આમ. ક્લિયર? ચાલો, અહીંયા આપણને આકૃતિ ઘટે છે એટલે અહીંયા આવું ત્રિકોણ બનવું જોઈએ. આની અંદર નથી, અહીંયા નથી, અહીંયા નથી. આ ડી ઓપ્શનની અંદર આપણને જેવું જોઈ છે એવું દેખાય છે. પહેલા ત્રિકોણ, પછી અહીંયા સર્કલ, પછી આ લીટો, પછી આ ઊભો લીટો, પછી આ ત્રિકોણ. સેમ પેટર્ન આપણને બની ગઈ અને એવી આકૃતિ આપણને ડી આકૃતિમાં જોવા મળે છે. ચાલો નેક્સ્ટ. બે સર્કલની આર્ક છે એ હોવી જોઈએ અને આ સાઈડના ખૂણામાં, આ સાઈડના ખૂણામાં. તો અહીંયા નથી, અહીંયા છે, અહીંયા નથી, અહીંયા પણ નથી. તો બી જવાબ છે આપણો સાચો જવાબ થશે. અહીંથી આવી રીતે આકૃતિ આવશે, પછી અહીંથી આવી રીતે આવશે અને અહીંયા આમ આવશે. એટલે હું જે પોર્શન પકડું છું એ જ પોર્શન પકડવાની જરૂર નથી. તમે કોઈ પણ હું જો અહીંથી આવી રીતે લાઈન પકડું, અહીંથી કે મારે આવી રીતે લાઈન જોઈ છે, તો એવી લાઈન ક્યાં છે એવું જોવા જાવ, બરાબર, તો મારી આ આકૃતિ નીકળે. પણ તમે કદાચ એ નથી જોતા અને તમે કદાચ એમ જોવા જાવ કે મારે આ બાજુ મારું સર્કલ જોઈએ, તો અહીંયા નથી, અહીંયા નથી, તો આ બે આકૃતિ નીકળી ગઈ અને બે આકૃતિ વધે. પછી મારી આર્ક છે એ આમ આવે, તો અહીંયા તો આર્ક આમ જાય છે, તો આ જવાબ નીકળી જાય. અને છેલ્લે અહીંયા લીટો કરીએ તો એવી આકૃતિ ડી ઓપ્શનમાં મળી જાય છે. ચાલો નેક્સ્ટ. મારો લીટો છે એ આવી રીતે ક્રોસ આવે, આમ હોવો જોઈએ, તો આમાં નથી. એટલે સી આકૃતિ જવાબ નથી. પછી અહીંયા મારું ગોળ હોવું જોઈએ અને નીચે છે એરો હોવો જોઈએ. તો
ઉપર ગોળ અને નીચે એરાવાળી આકૃતિ આ છે, એટલે આ એ આકૃતિ પણ નથી અને ડી આકૃતિ પણ જવાબ નથી. તો બી આકૃતિ આપણો સાચો જવાબ થશે. ઠીક છે. તો આશા રાખું છું કે આની અંદર પાર્ટ 1 ની અંદર આપણે જે કંઈ આકૃતિ જોઈ એ તમને વ્યવસ્થિત સમજાઈ ગઈ હશે. આ જ આકૃતિમાં થોડોક એડવાન્સ પાર્ટ લઈને આપણે બીજા ભાગમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને એ વિડીયો આવે ત્યારે તમને જલ્દ એનું નોટિફિકેશન છે મળી જાય. ચાલો આવજો. જય હિન્દ, જય ભારત.